કૃષ્ણનો પ્રેમ એવો નથી કે જે ગમે તેને પ્રાપ્ત થઈ જાય. કૃષ્ણનું નામ એવું નથી કે જે ગમે એ વ્યક્તિને પ્રાપ્ત થઈ જાય. એની યોગ્યતાઓ છે. ઘણા લોકોના જીવનની અંદર કૃષ્ણ હોય છે, પણ એ માત્ર ને માત્ર વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ઇન્સ્ટાગ્રામની પોસ્ટ સુધી જ સીમિત હોય છે. પણ કૃષ્ણનું નામ, કૃષ્ણનો પ્રતાપ અને કૃષ્ણની વાતો એ મન સુધી નથી પહોંચી. માત્ર ને માત્ર દુનિયાને દેખાડો કરવા માટે આપણે કરીએ છીએ. એમાં હું પણ આવી ગયો ઘણી વાર. કૃષ્ણનો પ્રેમ દુનિયાને ન દેખાડવાનો. જેમ એક પ્રેમી એક એની પ્રેમિકાને પ્રેમ કરતો હોય તો એ દુનિયાને ન બતાવે કે હું કેવી રીતના એને પ્રેમ કરું છું, કેવી રીતના એના પ્રેમ માટે આતુર છું. એવી રીતના કૃષ્ણ ભક્ત છે, એના કૃષ્ણને એવી રીતના પ્રેમ કરે જે દુનિયાને ક્યારેય ન બતાવી શકે. કૃષ્ણ સાથે જમવું, કૃષ્ણ સાથે વાતો કરવી, કૃષ્ણ સાથે બેગડી રમવું, કૃષ્ણના બાળ સ્વરૂપને સુવડાવવું, આરામ કરવું, એમનું કેર કરવી, આ કૃષ્ણ પ્રેમ છે. પણ આ ન સમજાય. ઘણા લોકો કહે કે આ એ તો મૂર્તિ છે, મૂર્તિને થોડી ખબર પડે, પણ એ પ્રેમીને જ ખબર પડે કે એના પ્રિયતમ માટે કેવો પ્રેમ છે, હૃદય ભાવ વિભોર છે. એ કૃષ્ણનો પ્રેમ છે. કૃષ્ણનો પ્રેમ એ નથી જે આપણે દુનિયાને બતાવીએ છીએ. અને જેના જીવનમાં આ પ્રેમ આવી ગયો છે ને, હું મહેરબાની કરીને વિનંતી કરું છું, તમે તમારી ભાવનાઓ જે કૃષ્ણ માટે છે ને એ કોઈને બતાવતા નથી. શાંત રહો. જય શ્રી કૃષ્ણ.